આજે રાજકોટ શહેર પોલીસના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાત્રે એવા સ્થાન આઈડેન્ટિફાઈ કરી જ્યાં અસામાજિક તત્વો અને લુખ્ખા તત્વો ભેગા થતા હોય છે. આ જગ્યાઓ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. અમે બ્રેથ એનાલાઇઝર એનડીપીએસ ચેકિંગ કિટ મારફતે જે માણસો જે કાયદાકીય જોગવાઈનો ભંગ કરી રહ્યા છે એના વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છીએ. અને આની સાથે સાથે લોકલ પોલીસ દ્વારા વાહન ચેકિંગની કાર્યવાહી પણ ચાલુ છે. અને આ રીતે ઓવરઓલ અસામાજિક તત્વો અને ગુંડા તત્વો રાત્રે માણસોને આમ પબ્લિકના માણસોને હેરાન ના કરે એના માટે અમે કામ કરી રહ્યા છીએ. અમુક વખતે માણસ જે છે પોલીસ સાથે માહિતી શેર નથી કરતા કેમ કે એમની ઓળખ જાહેર થઈ જાય છે અથવા એમને બીજા કોઈ પ્રોસિજરલ વીક હોય છે. તો એના લીધે અમે એક નંબર જાહેર કર્યો છે કે ત્યાં માણસ પોતાની ઓળખ જે છે ગુપ્ત રાખી શકે છે અને અમારી સાથે માહિતી શેર કરી શકે છે. જે માહિતી અમને મળશે એના આધારે અમે યોગ્ય કાયદાકીય પગલાં લઈશું. કોઈ પણ કાયદાકીય જોગવાઈનો ભંગ કરનાર જે અસામાજિક તત્વો લુખ્ખા તત્વો છે એમને મૂકવામાં નહીં આવશે. એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. અને વારંવાર ગુના આચરતા માણસો વિરુદ્ધ જે ડીજી સાહેબની સૂચના છે એમાં એના મકાનના ઇલીગલ કન્સ્ટ્રક્શનનું ડિમોલિશન કરવું, એના ઇલીગલ જે વીજ કનેક્શન છે એ કાપવાની કાર્યવાહી, એના બેલ કેન્સલેશનની કાર્યવાહી, એ તમામ કાર્યવાહીઓ કરવામાં આવશે.